દિવસે પ્રધાનજી બીજા 10 જણાની ટુકડી લઈ અને બિરબલના ઘેર જવા નહેર્યા છે. તો કોમે દરવાજે આ મોરચું પહોંચ્યા છે. તો છોકરે કીધું કે તમે બધા અંદર જો. 15 વર્ષના છોકરે કીધું કે તમે બધા અંદર જો, હું એમને જવાબ આલું છું. એટલે છોકરો બહાર બેઠો અને પ્રધાનજી કીધું કે છોકરે આવકાર આલ્યો. અને પ્રધાનજી કીધું કે બિરબલ ક્યાં છે, એમને બોલાવો. છોકરો કે મારા બાપુ તો હાલ તો કોઈ જાત્રાએ ગયેલા છે અને હાલ ઘેર હાજર નથી. એટલે કીધું કે ગમે તો જ્યાં હોય પણ એમને બોલાવીને કાલે દરબારગઢમાં હાજર કરજો. એટલે છોકરો કે હવે તો રાજકાજ પછી છૂટા થાય, એમને રાજીનામું આલ્યું, એમને બાદશાહી તિરસ્કાર આલ્યો, આ બધું અમે વાપર્યું છે અને હાલ તો હવે છૂટા થયા છે. એટલે બારે કોઈ જાત્રા ને એમને દેશ પરદેશ હવે ફરે અને એમને હાજર રહે ના હાજર રહે એમાં હવે કોઈ એમના માટે તમે કે બાદશાહ સાહેબ કોઈ એટલો બધો હુકમ બતાવી ના કે નહીં, જ્યારે ઘેર આવશે તારા મેં અમને વાત કરશે કે ના કાલે ને કાલે. પેલો કે કાલે ને કાલે એમ કે આટલું બધું, અને કદાચ છે ને કાલે હાજર ના થયો તો કે કાલે હાજર ના થયો તો પછી તમારે આ દિલ્હી છોડવી પડશે અને તમને દેશવટો આપવામાં આવશે અને તમારે આ જેટલા દિલ્હીનો તાબો છે તો તાબાની અંદર રહેવાનો કોઈ અધિકાર નહીં રહે. છોકરે કીધું કે આટલું બધું જમ એવું તો શું મારા બાપે ગુનો કર્યો કે તારા બાપે એક પ્રશ્નનો બાદશાહને જવાબ ના આપ્યો કે પ્રશ્નના જવાબમાં આટલી બધી સજા કે હા. તો કે પ્રશ્નનો જવાબ મારા બાપુએ કે ના આપ્યો. તો કે મારે એક હવે બાદશાહને સવાલ પૂછવો છે કે અને જો એ સવાલનો જવાબ મને મળશે તો અમે દિલ્હી છોડીશું, ઘરબાર છોડીશું અને દિલ્હીની ભૂમિ એટલે દિલ્હીનો તાબો છે એટલે અમે છોડીને દેશ વટો લઈશું. પણ જો જવાબ નહીં મળે તો ભલે અમને ટોપી ઉડાડશું પણ અમે દિલ્હી કે ઘરબાર છોડશે નહીં. તો કે બાદશાહને જઈને કહેજો કે આ જગતમાં બાલ્યું શું ભલું, કે આ જગતમાં બાલ્યું શું ભલું. એટલે પ્રધાનમાં 8-10 જણા ટુકડી જાજો કે બાલ્યું શું ભલું. પેલો પેલા હું તો કે બળી ગયું તો બળી ગયું, ભલે શું ભલું થાય ને કે ભલે શું ભલું થાય. આપણું પ્રધાનની ત્યાંથી હેડ્યા છે અને આયા અને બાદશાહને વાત કરી. સવારમાં દરબારગઢ ભરેલું છે, બરાબર ખીચું ખીચ દરબારગઢ ભરાયેલું છે અને બાદશાહી પંડિત અને જોહાત્રી અને બુદ્ધિશાળી અને બધાને કીધું કે ભાઈ આ જગતમાં બાલ્યું શું ભલું. હવે બધી આખી સભા કહે છે કે તો બળી ગયું તો બળી ગયું, ભલે શું ભલું થાય કે ભલે શું ભલું થાય. તારે બાદશાહે પ્રધાનને કીધું કે પ્રધાનજી કોઈ બી કરો કે કોઈ બી કરો પણ બિરબલને સભામાં લાવો. તો બિરબલ વગરની આ આખી સભા શુનકાર લાગે છે, ભલે વસ્તી હોય પણ એક તો 1000 અને લાખ તો વિચાર આવું લાગે છે મને કે તો પણ કે શું કરશે કે કોઈ બી યુક્તિ કરો, કોઈ બી રીતે બાદશાહને ગમે એ રીતે મને લાવો અને બાદશાહને દરબારગઢમાં હાજર કરો.